એવી ઓનલાઈન ક્લાસરૂમના યુટ્યુબ ચેનલમાં સ્ટાન્ડર્ડ 9th સાયન્સમાં ચેપ્ટર 6 ટિશ્યુઝ એટલે કે પેશીઓના લેક્ચર 4ની આજે આપણે શરૂઆત કરીએ. સંયોજક પેશી એટલે શું, તેનું લક્ષણ, આંતરકોશીય દ્રવ્ય અને પ્રકારની માહિતી આપો. તો પહેલાં જોઈએ સંયોજક પેશી એટલે શું. તો બે પેશીઓ કે અંગો વચ્ચે પૂરણ કે જોડાણ સાધી આધાર આપતી પ્રાણી પેશીને સંયોજક પેશી કહેવાય છે. હવે એના લક્ષણ જોઈએ તો કે પેશીના કોષો એકબીજા સાથે જોડાયેલા અને તેમની વચ્ચે આવેલા વધારે પ્રમાણમાં આંતરકોશીય આધાર દ્રવ્યમાં ગોઠવાયેલા હોય છે. એટલે કે આ પેશીના કોષો છે એ જોડાણનું સ્થાન કામ કરે છે. હવે આપણે જોઈએ એમાં આવેલું આંતરકોશીય દ્રવ્ય. હવે આંતરકોશીય આધારક દ્રવ્ય એટલે શું, તો કે આ પેશીના કોષોની વચ્ચે જે જગ્યામાં જે પ્રવાહી ફેલાય છે એ પ્રવાહીને આધારક દ્રવ્ય કે આંતરકોશીય આધારક દ્રવ્ય કહેવામાં આવે છે. તે જેલી જેવું પ્રવાહી, ઘનતા ધરાવતું કે બરડ હોય છે. એમાં બીજો પોઈન્ટ છે આંતરકોશીય આધારક દ્રવ્યની લાક્ષણિકતા સંયોજક પેશીના કાર્ય અને અનુરૂપ પરિવર્તનશીલ હોય છે. હવે એ સંયોજક પેશી છે એના આપણે અહીંયા પ્રકાર આપ્યા છે. પહેલું છે રુધિર, બીજું અસ્થિ, ત્રીજું કાસ્થિ, ચોથું અસ્થિબંધ, પાંચમું સ્નાયુબંધ, છઠ્ઠું તંતુઘટક પેશી અને સાતમું મેદપૂર્ણ પેશી. તો આ પેશીઓ છે આ સંયોજક પેશી છે એના પ્રકાર છે અને આપણા શરીરમાં આ બધા અલગ અલગ પ્રકારો એ સાથે મળીને કાર્ય કરતા હોય છે. તમે જોઈ શકો છો અહીં આકૃતિમાં એ બધી પેશીઓ છે એને અહીં આપેલી છે. તો તમે અહીં જોઈ શકો છો કે જ્યાં સ્નાયુ પેશી છે, રુધિર પેશી છે, બરાબર, તંતુઘટક પેશી છે, કાચવત કાસ્થિ છે, પછી અસ્થિ છે, એ બધા અલગ અલગ આ બધા પેશીઓના પ્રકાર અહીં સમજાવેલા છે કે જેને હવે આપણે વન બાય સમજશું. તો પહેલું છે રુધિર, બરાબર. એ રુધિર છે તમે લોકોને 3 માર્કના પ્રશ્નમાં પૂછાઈ શકે કે ટૂંક નોંધ લખો રુધિર, બરાબર. તો રુધિર છે એ પ્રવાહી સ્વરૂપની સંયોજક પેશી છે. પ્રવાહી સ્વરૂપની સંયોજક પેશી, બરાબર, એટલે કે એનું સ્વરૂપ કેવું છે, પ્રવાહી સ્વરૂપ છે, બરાબર. આ સંયોજક પેશી છે એમાં આધારક પ્રવાહી અને તંતુવિહીન હોય છે. આમાં એક પણ જાતના તંતુઓ જોવા મળતા નથી. એક્ઝામમાં પૂછાય તંતુવિહીન સંયોજક પેશીનું નામ લખો તો એનો જવાબ આવે રુધિર. અથવા એવી પ્રવાહી સંયોજક પેશીનું નામ લખો કે જેમાં તંતુ આવેલા નથી, કે જે તંતુ વિહીન છે. વળી આ આધારક સ્થાયી નથી, તે સતત કેવું હોય છે, ગતિશીલ હોય છે. એક જગ્યાએ સ્થાયી થઈને પેશી હોતી નથી. આપ જાણો છો બધા કે રુધિર છે આપણા શરીરમાં સતત એનું પરિવહન થતું રહે છે. નેક્સ્ટ આપ્યું છે તેનું બંધારણ. તો એમાં 2 ભાગ પડ્યા છે. રુધિરની અંદર એના 2 ભાગ પડે, એક રુધિર રસ અને બીજું આવશે રુધિર કોષો, બરાબર. તો નીચે આકૃતિમાં તમે જોઈ શકો છો આ જે બતાવ્યું છે એ રુધિર વાહિની છે અને એ રુધિર વાહિનીમાં આછા પીળા જે રંગનું દેખાય છે એ રુધિર રસ છે અને બાકીના જે દેખાય છે એની અંદર એ રુધિરના કોષો છે, બરાબર. તો રુધિર રસ છે તે પ્રવાહી આંતરકોશીય આધારક દ્રવ્ય છે. તેમાં પ્રોટીન, મીઠું એટલે કે NaCl અને અંતઃસ્રાવ આવેલા હોય છે. એટલે કે રુધિર રસમાં લગભગ 90% પાણી હોય છે. એમાં 7થી 8% છે પ્રોટીન અને 2% જેટલું ક્ષાર હોય છે. અને રુધિરના રસમાં પ્રોટીન છે 3 પ્રકારના જોવા મળે છે: સીરમ આલ્બ્યુમિન, સીરમ ગ્લોબ્યુલિન અને ફાઇબ્રિનોજન, કે જે તમે ધોરણ 11 સાયન્સની અંદર આ પેશીને ડિટેલ્સથી સમજવાના છો. અને રુધિર રસની અંદર આપણે કીધું ને કે એમાં ક્ષારો, મીઠું, એ સિવાય કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, Cl ક્લોરિન આયન, પછી S3O આયન, PO4 આયન, SO4 વગેરે આયનો આવેલા હોય છે. એટલે કે રુધિર રસ છે રુધિરનો લગભગ 80% ભાગ રોકે છે, જ્યારે બાકીના 20% ભાગ રુધિર કોષો આવેલા હોય છે. તો એ રુધિર કોષો છે એ 3 પ્રકારના હોય છે: લાલ કલરના રુધિરના કોષો, પછી આપ્યું છે શ્વેત રુધિરના કોષો અને ત્રીજું આપ્યું છે દ્રાગકણ. એ બધા શું છે તો કે રુધિરના કોષો છે ને તે રુધિર રસમાં નિલંબિત હોય છે. નિલંબિત આની પહેલાં પણ મેં સમજાવ્યું હતું
કે નિલંબિત એટલે શું? કે પ્રવાહીમાં એકસરખી રીતે તરતા રહેવું, એક જગ્યાએ સ્થિર થઈને બેસી જવું નહીં. ફોર એક્ઝામ્પલ, એક શબ્દ છે આલંબિત. આલંબિત એટલે શું? તમને ખ્યાલ હશે કે છાશ છે કે દાળ છે એને આપણે ગ્લાસમાં કે વાટકામાં રાખી હોય તો એના જે ઘટકણો છે, ઘન દ્રવ્ય કણો, એ નીચે તળિયે બેસે છે અને ઉપરના ભાગમાં પાણી પ્રવાહી આવી જાય છે. એને આલંબિત સ્થિતિ કહેવાય. રુધિરની અંદર રુધિર રસમાં આ રુધિર કોષો ક્યારે આલંબિત સ્થિતિમાં ન હોય, પણ કેવી સ્થિતિમાં હોય છે? નિલંબિત સ્થિતિમાં હોય છે, એટલે કે સતત એક સરખા માધ્યમમાં તરતા હોય છે. હવે એમાં આ રક્તકણ બતાવ્યા છે, એ તમે જોઈ શકો. રક્તનો રંગ લાલ કણ છે, બરાબર. એ ઉપરાંત બીજું આપ્યું છે ત્રાક કણ, જે વ્હાઇટ કલરના દેખાય છે એ બધા શું છે? તો કે ત્રાક કણો છે. અને એ સિવાયના જે મોટા મોટા જે આ દેખાડા છે એ બધા શું છે? તો કે બધા શ્વેત કણ છે. અને તમે શ્વેત કણના પ્રકાર જો, લસિકા કણ, અલ્કલાગી શ્વેત કણ, અમ્લરાગી શ્વેત કણ, એકકેન્દ્રીય શ્વેત કણ અને તટસ્થ કણ. આ બધા શ્વેત કણના પ્રકાર છે કે જેની વિશે આપણે આગળ 11 સાયન્સમાં માહિતી મેળવવાની રહેશે. આગળ આપણે જોઈએ કે રુધિરનું કાર્ય. રુધિર શું કરે? તો કે O2 અને CO2નું શ્વસન વાયુનું, શરીરમાં પચેલા ખોરાકનું, અંતઃસ્રાવોનું, ઉત્સર્ગ પદાર્થોનું શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં વહન કરે છે. એટલે કે એક શરીરના પોષક દ્રવ્યો પૂરા પાડે, નકામા પદાર્થોને બહાર કાઢે અને O2 અને CO2ના વહન માટે એ જરૂરી કાર્ય કરે છે. હવે અહીંયા રુધિરનો એક ચાર્ટ મેં બતાવ્યું, એક એનિમેશન પણ આપેલું છે કે કેવી રીતે રુધિર વાહિનીની અંદર તમે જોઈ શકો છો કે રુધિર વાહિનીની અંદર કેવી રીતે રુધિરના જે કોષો તમે જોઈ શકો કે શ્વેત કણ, ત્રાક કણ બધા બતાવેલા છે. અને તમે અહીંયા જુઓ કે અહીંયા એવું બતાવેલું છે કે જ્યારે કોઈ પણ બ્લડની જગ્યાએ કોઈ ઈજા થાય ને રુધિર વાહિની કપાય છે ને, ત્યારે એ કેવી રીતે એનું ત્યાં ઝાડુ બને છે અને રુધિર વહેતું બંધ થાય છે, જેના વિશે આપણે ધોરણ 10ની અંદર વધારે માહિતી મેળવશું. પણ અહીં રુધિર વિશેનું એક એનિમેશન આપેલું છે જે તમને થોડોક ખ્યાલ રહે. ક્લિયર? તો હવે રુધિર છે એના બે પ્રકાર પડે, આપણે આગળ સમજ્યા, રુધિર રસ અને રુધિર કોષો. રુધિર રસમાં એનામાં સીરમ અને ફાઇબ્રિનોજન, બરાબર. મેં વાત કરી હતી કે એમાં 3 પ્રકારના પ્રોટીન હોય છે. એમાંય સીરમ 2 પ્રકારનું હશે, સીરમ આલ્બ્યુમિન અને સીરમ ગ્લોબ્યુલિન. આ ફાઇબ્રિનોજન તમે જોઈ શકો છો, અહીંયા તંતુમય જેવા ઝાડમય જે જોવા મળે છે એ બધા ફાઇબ્રિનોજન છે. એ પછી આપણે આગળ સમજશું. પછી રુધિર કોષો છે એ 3 પ્રકારના બતાવ્યા છે, આરબીસીસ, ડબલ્યુબીસીસ અને પ્લેટલેટ્સ, બરાબર. તો કે આરબીસીસ એટલે કે રક્તકણ, આરબીસી એટલે કે રેડ બ્લડ સેલ, ઇરિથ્રોસાઇટ્સ પણ એને કહેવામાં આવે છે. ડબલ્યુબીસીસ એટલે કે વ્હાઇટ બ્લડ સેલ, શ્વેત કણ, સફેદ કણ અથવા એને લ્યુકોસાઇટ્સ પણ કહેવામાં આવે છે. ત્રીજો રુધિર કોષનો પ્રકાર છે પ્લેટલેટ્સ એટલે કે ત્રાક કણ, એને થ્રોમ્બોસાઇટ્સ પણ કહેવામાં આવે છે. આ એટલા માટે ચાર્ટ આપેલો છે કે જેથી કરીને તમે લોકોને 1 માર્કના પ્રશ્નમાં કે રુધિરનું તમને બંધારણ કે રુધિર પેશી તમને પૂછાય ટૂંકનોંધ તરીકે તો તમને સહેલાઈથી યાદ રહી શકે. હવે નેક્સ્ટ આપણે જોવાનું છે, ટૂંકનોંધ લખો અસ્થિ. અસ્થિ એટલે કે આપણે જે હાડકાની આપણે વાત કરીએ છીએ તે હાડકાં, બરાબર. તો કે એ શરીરના હાડપિંજરનું નિર્માણ કરે અને શરીરને આકાર આપતી સંયોજક પેશી છે. આપણા શરીરનો આકાર છે એ અસ્થિ એટલે કે હાડકાને કારણે છે. એ હાડકાં છે એ કેલ્શિયમ, ફોસ્ફરસના બનેલા અને આંતરકોષીય આધારક દ્રવ્યમાં અસ્થિકોષો ગોઠવાયેલા હોય છે અને આ પેશી કઠણ અને મજબૂત હોય છે, બરાબર. તમને હાડકાની ખબર છે, આપણા હાડકાં કેવા છે? કઠણ અને મજબૂત, પણ કેવા છે? બરડ છે, બરાબર. કોઈ પણ વધારે પડતું દબાણ કે ધક્કો લાગે તો એ તૂટી શકે છે. હવે એનું કાર્ય જોઈએ તો તે શરીરના મુખ્ય અંગોને આધાર આપે અને સ્નાયુ પેશીને જોડાણ કરે છે. અહીં તમે જોઈ શકો છો, એ અહીં આપેલા છે આ, બરાબર. આ વસ્તુ તમે ખાસ ધ્યાન રાખશો, આપણે હમણાં નેક્સ્ટ સ્લાઇડમાં સમજવાના છીએ. આ જે વચ્ચેનો ભાગ છે ત્યાં આપણે જોશું કાસ્થિ. અસ્થિ અને કાસ્થિ, બરાબર, એ આપણે 2 અલગ અલગ પ્રકાર છે. કાસ્થિ એટલે શું અને અસ્થિ એટલે શું એ તમને અહીંયા ક્લિયર થઈ જવું જોઈએ. હવે અહીંયા મેં સમજાવ્યું કે આપણા શરીરને આધાર આપે છે, હાડકાં જે આપણા શરીરના છે એને અસ્થિ કહેશું
અને હવે આપણે આગળ નેક્સ્ટ હવે જોઈશું કાસ્થિ, બરાબર, એના પછી જોઈશું હમણાં. તો અહીંયા આપ્યું છે અસ્થિબંધ અને સ્નાયુબંધ. તો આપણા શરીરના જે હાડકાં છે એ સ્નાયુ સાથે જોડાયેલા છે, જેથી કરીને આપણે આપણા હાથ પગ કે શરીરના અમુક અંગોને જ્યારે વાળીએ છીએ અને પાછા આપણે મૂળ સ્થિતિમાં લાવીએ છીએ. તો પહેલાં આપણે જોઈશું એમાં અસ્થિબંધ. તો અસ્થિબંધ છે એ નજીકના બે ક્રમિક અસ્થિઓને એકબીજા સાથે જોડતી સંયોજક પેશી છે, અને આ પેશી ખૂબ જ સ્થિતિસ્થાપક અને મજબૂત હોય છે, અને તેમાં આંતરકોષીય આધારક દ્રવ્ય ખૂબ ઓછું હોય છે. એટલે કે તેમાં કોષો છે એકદમ પાસે નજીક ગોઠવાયેલા હોવાથી અને એ જગ્યાઓ નહીં હોવાને કારણે એમાં આંતરકોષીય દ્રવ્ય જોવા મળતું નથી. ઓકે, તો અહીંયા આપ્યું છે અસ્થિ, એટલે કે હાડકાં આપ્યા છે, અસ્થિબંધ આપ્યું છે. અસ્થિ એટલે તમે જુઓ આ અસ્થિ અને બરાબર આ અસ્થિ અને આ અસ્થિ એ બંનેને જોડતું શું છે તો કે અસ્થિબંધ છે, બરાબર, કે જે બે હાડકાને જોડે છે. અને જ્યારે હાડકાના મૂવમેન્ટ એટલે કે હલનચલન થાય છે, સંકોચન વિસ્તરણ થાય છે, ત્યારે અસ્થિબંધ છે એ પણ શું કરે છે, સંકોચન વિસ્તરણ કરે છે, સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ધરાવે છે, એટલે કે આપણે હલનચલન કરી શકીએ છીએ. નેક્સ્ટ એમાં આપ્યું છે સ્નાયુબંધ, બરાબર. તો તે સ્નાયુ પેશીને અસ્થિ સાથે જોડતી સંયોજક પેશી છે, અને તે મજબૂત અને મર્યાદિત સ્થિતિસ્થાપક ધરાવતી રેસામય પેશી છે. અહીં બતાવેલું છે સ્નાયુબંધ અને અસ્થિબંધ બંનેનું કાર્ય છે એ સ્થિતિસ્થાપકતાનું છે, અને આ જે સ્નાયુ પેશી છે, સ્નાયુબંધ છે એ રેસામય છે, એમાં રેસા આવેલા હોય છે, કે જે અને એ સ્નાયુબંધ છે પાછું કોની સાથે જોડાયેલું હોય છે, સ્નાયુ સાથે, સ્નાયુ પેશી સાથે જોડાયેલું હોય છે. એટલે જેથી કરીને આપણા શરીરના જે હાડકાં છે એ પોતાની મૂળ સ્થિતિ છે એ જાળવી રાખે છે. કારણ કે જ્યારે આપણે એકદમ જોરથી આપણા શરીરને ધક્કો લાગે, આંચકા લાગે, આપણે કૂદકા મારીએ, સ્વિમિંગ કરીએ, આપણે સૂતા હોય, બેઠા હોઈએ, ગમે તે કાર્ય કરીએ છીએ, તો આપણા શરીરના હાડકાનું સ્થાન છે જળવાઈ રહે છે, ખસી જતું નથી. હવે આપણે સમજવાનું છે કાસ્થિ. તો આપણે પેલા અસ્થિ સમજ્યા, હવે આપણે જોઈશું કાસ્થિ, બરાબર. તો કાસ્થિ છે એ કોઈ પણ લાંબા આપણા અસ્થિ હોય, હાડકાં હોય, એના ટોપનો ભાગ છે, આ ટોચનો ભાગ, બરાબર, એ ટોચના ભાગે એ ગોઠવાયેલી હોય છે. હવે આગળ જોઈએ તો કે કાસ્થિની પેશીની રચનામાં પ્રોટીન અને શર્કરાના બનેલા આંતરકોષીય આધારદ્રવ્યમાં કાસ્થિ કોષો છે છૂટાછવાયા ગોઠવાયેલા હોય છે. હવે તમે જુઓ અહીંયા આપ્યું છે કે અહીં કે કાચવત આધારક દ્રવ્ય. કાચવત એટલે શું તો કે કાચ જેવું લાગે છે એટલે એને કાચવત કીધું છે. કાચની જેમ ચળકતો એકદમ પતલો એવો પદાર્થ આપને લાગે. એક તમને કહી દો કે કાસ્થિ છે એટલું નરમ છે, આ જે ટોપનો ભાગ છે, આપણે જેમ કે બ્લેડની મદદથી મીણને કાપી શકીએ એમ એટલું આ નરમ ભાગ એકદમ નરમ છે. અને એ કાચવત આધારક દ્રવ્યની અંદર તમે જોઈ શકો છો આવા કાસ્થિ કોષો આવેલા છે કે જે છૂટા છવાયેલા જોવા મળે છે, બરાબર. આગળ જોઈએ હવે તે કાન, નાક અને ગળા અને શ્વાસ નળીમાં ગોઠવાયેલા હોય છે. ક્લિયર? એટલે કે જ્યાં આપણા કાન છે, બરાબર, કાનમાં, નાકમાં, તો તમે એને વાળો છો તો એ વળી શકે છે, બરાબર. આપણા હાડકાં વળી શકતા નથી, એટલે કે પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. ક્લિયર? હવે જે તે ભાગને સ્થિતિસ્થાપકતા આપે છે અને તેથી આપણા કાનનો બાહ્ય ભાગ એટલે કે કર્ણપલ્લવ જે બહાર દેખાય છે એને આપણે વાળી શકીએ છીએ. કાચવત કાસ્થિ છે એક પ્રકારની કાસ્થિ કંકાલ પેશી કહેવામાં આવે છે. તે સાંધાના ભાગે અસ્થિઓની સપાટીને લીસી બનાવે છે, એટલે કે જેથી કરીને શું થાય છે કે બંને હાડકાં વચ્ચે ઘર્ષણ થતું નથી. જ્યારે આપણે કોઈ બે હાડકાં જ્યારે એકદમ ભેગા થાય છે ત્યારે જે આ કાસ્થિ છે એ સામસામે શું થશે, આમ નજીક આવશે, પણ શું થશે, એને ધક્કો લાગવાથી એ તૂટી જશે નહીં, કારણ કે એટલી નરમ છે, એ આંચકાનું કે દબાણનું એ શોષણ કરી લે છે. એટલે કે હાડકાને આંચકા નથી લાગતા અને ઘર્ષણ સામે રક્ષણ આપે છે, દબાણ કરવાની, એનામાં સહન કરવાની શક્તિ આવેલી હોય છે. એટલે કે આ કાસ્થિ છે એ એકદમ બહારની સપાટી ઉપરનું એકદમ મજબૂત પડ અને એ એકદમ કાચ જેવું પારદર્શક પદાર્થોનું બનેલું હોય છે, અને તેમાં કાસ્થિ કોષો ગોઠવાયેલા
હોય છે અને આ કોષો તમે જોઈ શકો કે 1 હોય 2 હોય કે 4ના સમૂહમાં જોવા મળે છે. એટલે કાસ્થિ અને અસ્થિ તમને એક્ઝામમાં તફાવતના મુદ્દામાં પણ પૂછી શકે કે કાસ્થિ નરમ હોય છે, અસ્થિ એટલે હાડકાં બરડ હોય છે, બરાબર. અને આ સ્થિતિસ્થાપકનો ગુણધર્મ ધરાવે કાસ્થિ, બરાબર. અસ્થિ છે સ્થિતિસ્થાપકનો ગુણધર્મ ધરાવતા નથી. ક્લિયર? હવે આપણે આગળ જોઈશું તંતુ ઘટક પેશી, બરાબર. હવે એ તંતુ ઘટક પેશીને વિશેષ સંયોજક પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એનું સ્થાન જોઈએ, બરાબર. આ પેશી આપણા શરીરમાં કઈ જગ્યાએ આવેલી હોય? તો કે ત્વચા એટલે કે ચામડી અને સ્નાયુ પેશીની વચ્ચે, બરાબર. એની વચ્ચે પૂરક તરીકે, એટલે મીન્સ પૂરક એટલે કે એક જગ્યા પૂરવાનું કામ કરે છે. રુધિરવાહી અને ચેતાઓની ફરતે અને અસ્થિ મજ્જામાં આવેલી હોય છે. અસ્થિ મજ્જા, બરાબર. અસ્થિ મજ્જા એટલે ઇંગ્લિશમાં એને બોન મેરો કહેવામાં આવે છે, કે જે આપણા હાડકાના પોલાણમાં આ અસ્થિ મજ્જા આવેલું હોય છે. અને આ જ અસ્થિ મજ્જા રાગકણ, શ્વેતકણ અને રક્તકણનું નિર્માણ માટે જવાબદાર હોય છે, કે જેને ઇંગ્લિશમાં બોન મેરો કહેવામાં આવે છે. તમે શબ્દ ઘણી વખત સાંભળ્યો પણ હશે. તેની રચના જોઈએ તો આંતરકોષીય આધારકમાં જાલાકાર અને કોલાજન તંતુ આવેલા હોય છે. કોલાજન એટલે કે એક પ્રકારનું એટલું તો દબાણ સહન કરી શકે એવા તંતુ આપણા ચામડીની નીચેના ભાગમાં આવેલા હોય છે, જેને કારણે આપણી ચામડી છે એકદમ ટટ્ટાર રહી શકે છે. આધારકમાં કોષીય ઘટકો તરીકે તંતુકોષ, બૃહદકોષ અને માસ્ટકોષ જોવા મળે છે. ક્લિયર? તો હવે આપણે એ તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો, બરાબર. કોલાજન તંતુ આપેલા છે, તંતુ કોષો આપેલા છે, બૃહદ પક્ષક કોષો આપેલા છે અને માસ્ટકોષો પણ આપેલા છે. જાલાકાર તંતુ અને કોષરસીય કોષ એવા પણ બધા અલગ અલગ કોષો આપેલા છે. એમાં તંતુ કોષો તમે જોઈ શકો છો બધા, બરાબર. તંતુ કોષો આપેલા છે. એ તંતુ કોષ અમે અહીં આપ્યા છે, તંતુ કોષ દેખાય છે બધાને? આ તંતુ કોષની વાત કરું છું. હવે એ તંતુ કોષો તારાકાર કે ત્રાકાકારના હોય છે અને કણિકાવિહીન કોષરસ અને એક સ્પષ્ટ મોટું કોષ કેન્દ્ર ધરાવે છે. અને આ કોષો આંતરકોષીય દ્રવ્યનો તેમજ તંતુઓનો સ્ત્રાવ કરે છે. ક્લિયર? પછી અહીં પૂછે બૃહદ ભૂક્ષક કોષ. બૃહદ એટલે મોટા, એકદમ સૌથી આ પેશી અંદર સૌથી મોટા કોષો છે એ ભક્ષક કોષો છે. અને આ અમીબા આકારના અને સ્પષ્ટ મોટા કોષ કેન્દ્ર ધરાવતા આ કોષો બેક્ટેરિયાને ગળી જાય છે અને નાશ કરે છે, અને જેથી કરીને આપણી ચામડીની અને બીજી કોઈ પેશીની વચ્ચે જે આ ઘટકો રહેલા કોઈ સૂક્ષ્મ જીવાણુ હોય તો તેનો એ નાશ કરે છે અને એ ભાગનું રક્ષણ કરે છે. ક્લિયર? પછી ત્રીજું આપ્યું છે માસ્ટકોષો. તો એ માસ્ટકોષો છે એ ગોળ લંબગોળ કોષોનો કોષરસ કણિકામય હોય છે અને તેમાં સ્પષ્ટ કોષ કેન્દ્ર જોવા મળે છે. અને તેઓ રુધિરના ભક્ષક કોષો, રુધિરની અંદર પણ ભક્ષક કોષો હોય છે. અને આ કોષોમાં હિપેરિન અને હિસ્ટેમાઇન જેવા પદાર્થોનો સ્ત્રાવ થાય છે. કે આપણા શરીરની અંદર કોઈ પણ, હમણાં કીધું ને કે કોઈ પણ બેક્ટેરિયા કે બીજા કોઈ પણ જીવાણુ દાખલ થાય છે તો એમાં હિપેરિન અને હિસ્ટેમાઇન છે એને શું કરે છે તો કે એને ઓળખી જાય છે અને શું કરે છે કે જ્યારે એ મરી જાય છે ત્યારે એ બાકીના જે કોષો છે એ વધારાના કોષો એનું પોતે ભક્ષણ કરે છે, અને જેથી કરીને એ પેશીના કોષોને ક્લીન કરી નાખે છે. અને તેના 2 પ્રકારના તંતુ જોવા મળે, શ્વેત તંતુ અને પીળા તંતુ, કે જેનો અભ્યાસ આપણે આગળ 11 સાયન્સની અંદર કરીશું. ક્લિયર? હવે એનું કાર્ય જોઈએ આપણે. તો એનું કાર્ય છે કે તે અંદરની ખાલી જગ્યાઓને ભરે છે અને તે આંતરિક અંગોને આધાર આપે છે અને આ પેશીઓના સમારકામમાં મદદરૂપ થાય છે. કારણ કે તમે જોઈ શકો કે આમાં બૃહદ કોષ છે, માસ્ટકોષ છે, બરાબર, તંતુ કોષો છે. એ બધાનું કામ શું છે કે કોઈ પણ શરીરમાં દાખલ થયેલા જીવજંતુ એટલે કે મીન્સ જીવાણુ છે એને કે બેક્ટેરિયા જેવા જે જીવાણુ દાખલ થયા હોય છે એનો પોતે ભક્ષણ કરે છે અને એ ભાગને રક્ષણ કરે અને એને એ ભાગમાં એ ક્લીન કરી નાખે, ચોખ્ખું કરી નાખે છે કે વધારાના એક પણ ઘટકો ત્યાં પેશી સિવાયના કોઈ રહેવા દેતા નથી. અને અંદર એ ખાલી જગ્યાને ભરે છે, જેથી કરીને આપણા ચામડી અને અંદરના જે હાડકાં વચ્ચે જે ટટ્ટાર આપણી ચામડી રહી શકે છે આવા ઘટકોને કારણે, ખાસ કરીને કોલાજન જે જાલાકાર તંતુ આવેલા છે એને કારણે રહી શકે છે. હવે નેક્સ્ટ આવશે
મેદપૂર્ણ પેશી, બરાબર. તે ત્વચાની નીચે આંતરિક અંગોની વચ્ચે જોવા મળે છે. તે ચરબી એટલે કે મેદ, મેદ એટલે ચરબી, ફેટ, બરાબર. નામ સાંભળ્યું હશે, ફેટ એટલે ચરબી, લિપિડ, બરાબર. એનો સંગ્રહ કરતી પેશી છે, કારણ કે આ પેશીના કોષો ચરબીના ગોલકોથી ભરેલા હોય છે. તમે જુઓ અહીંયા આપ્યું છે કોષ, કે આખો કોષ છે એમાં જે પીળો ભાગ જોવા મળે છે એ મેદબિંદુ એટલે કે ચરબીના કણો ગોઠવેલા, અને આ કોષ કેન્દ્ર છે. તો બાકીના જે થોડોક ભાગ છે એની અંદર એ કોષરસની અંદર બધી તમે અંગિકાઓ જોઈ શકો છો. અને આ કોષનું કાર્ય શું છે? તો કે ઉષ્મા નિયમનનું કાર્ય કરે. ઉષ્મા નિયમનનું એટલે શું? તો કે બહારની જે ગરમી કે ઠંડીની અસર ઝડપથી આપણા શરીરની અંદરના કોષોને અંદર દાખલ થવા દેશે નહીં, કારણ કે આપણા ચામડીની નીચે આવા મેદપૂર્ણ પેશી છે કે જે બહારની ગરમી કે ઠંડીને ઝડપથી અંદર આવવા દેશે નહીં, એટલે કે અવાહક પડ તરીકે કાર્ય કરે છે, અને આપણા શરીરનું ટેમ્પરેચર એટલે કે તાપમાન છે એ જાળવી રાખે છે. એટલે કે મેદપૂર્ણ પેશી આપણા શરીરમાં ઉષ્મા નિયમનનું કાર્ય કરે છે. ક્લિયર?